ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસ દ્વારા રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ કાર્યવાહી ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળોથી સંકલિત ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક શંકાસ્પદ લોકો રાજ્યમાં ગેરકાયદેસર નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ માહિતીના આધારે એટીએસે વિશેષ ટીમો બનાવી વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા અને 8 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા હતા। ધરપકડ બાદ તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે। તપાસ દરમિયાન તેમના સંપર્કો, નેટવર્ક, નાણાકીય વ્યવહારો તેમજ અન્ય સંબંધિત સંડોવણી અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે તેમને કોઈ સ્થાનિક મદદ મળી હતી કે નહીં અને અન્ય કોઈ વ્યક્તિ અથવા જૂથ સાથે તેમની કડી જોડાયેલી છે કે નહીં। અધિકારીઓ તરફથી અત્યાર સુધી સત્તાવાર રીતે તપાસ સંબંધિત મર્યાદિત માહિતી જાહેર કરવામાં આવી છે। તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે। જો તપાસમાં નવા તથ્યો સામે આવશે તો તે અંગે સંબંધિત એજન્સીઓ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે। રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક નજર રાખી રહી છે।